બોટાદ ખાતે જૈન સમાજ દ્વારા 80માં સ્વતંત્ર પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। રાષ્ટ્રીય પર્વ એટલે કે સ્વતંત્ર દિવસ અને 80માં સ્વતંત્ર દિવસની ઉજવણી જ્યારે સમગ્ર દેશભરમાં ધામધૂમપૂર્વક થઈ રહી છે, ત્યારે બોટાદ ખાતે તમામ સંપ્રદાયના સમસ્ત જૈન સમાજ દ્વારા ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। બોટાદ સમસ્ત જૈન સમાજ દ્વારા પરાના દેરાસરથી સ્થાનકવાસી વાડી સુધી ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી અને આ યાત્રામાં બાળકો દ્વારા વિવિધ વેશભૂષા કરવામાં આવી હતી, તેમજ તમામ સંપ્રદાયના ગુરુ ભગવંતો તથા સાધ્વીજી મહારાજ સાહેબો તથા સમસ્ત જૈન સમાજના ભાઈઓ બહેનો આ પર્વની ઉજવણીમાં જોડાયા હતા અને એક હાથમાં તિરંગો તેમજ બીજા હાથમાં જૈન શાસનનો ધ્વજ લઈ આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને આ તિરંગા યાત્રાની રેલીમાં બાળકો દ્વારા વિવિધ વેશભૂષા ધારણ કરવામાં આવી હતી। આ તિરંગા યાત્રાની રેલી પરાના દેરાસરથી નીકળી સ્થાનકવાસી વાડીમાં પૂર્ણ કરવામાં આવી હતી અને ત્યાં તમામ સંપ્રદાયના અને ફિરકાના પ્રમુખોના હસ્તે સમગ્ર જૈન સમાજના ભાઈઓ બહેનોની હાજરીમાં તેમજ ગુરુ ભગવંતો તથા સાધ્વીજીની હાજરીમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ જૈન શાસનના ધ્વજનું પણ વંદન કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં પ્રથમ વખત બોટાદ ખાતે તમામ ફિરકાના જૈન સમાજ દ્વારા તિરંગા યાત્રાની રેલી કરવામાં આવી હતી અને આ 80માં સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાની રેલીમાં સમસ્ત જૈન સમાજના ભાઈઓ બહેનો ગુરુ ભગવંતો તેમજ બાળકો ઉત્સાહભેર જોડાયા હતા। મારું નામ મનીષ દલસુખભાઈ અમદાવાદી। 80માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બોટાદ જૈન સંઘ દ્વારા એક મહા રેલીનું આયોજન કરેલ છે, જેમાં બાળકો વેશભૂષાનું આયોજન કરેલ છે। દરેક બાલિકાઓ પણ વેશભૂષાનું આયોજન કરી રહી છે અને આ દેશમાં જ્યારે માહોલ છે પર્વનો, ત્યારે જૈન સમાજે પણ આ એક આયોજન જબરદસ્ત ગોઠવ્યું છે। રાજા ભૂપતભાઈ કોઠારી, દિગંબર જૈન સંઘ। આજે 15મી ઓગસ્ટ નિમિત્તે સમગ્ર જૈન સમાજ દ્વારા આયોજન રેલીનું કરવામાં આવ્યું। શું હકીકત અને કેવો? આજે ભારત દેશનો 80મો સ્વતંત્ર દિવસ નિમિત્તે બોટાદમાં સહકાર દેરાસરના પરમ પૂજ્ય જયપ્રકાશસિંહ મહારાજ સાહેબના નિશ્રાણ નીચે જૈન દર્શન મહારાજ સાહેબના માર્ગદર્શન તલે ભવ્ય ચારિત્ર મુનિ મહારાજ સાહેબના આયોજન નીચે ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। સાથે સાથે જૈન ધર્મનો શાસન ધ્વજ પણ સામેલ કરવામાં આવેલો। એમ દેશ સેવા અને રાષ્ટ્ર સેવા અને ધર્મ સેવા એ રીતના ત્રણેયનો સમન્વય કરીને આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું। મારું નામ સચિન બગડિયા, જૈન દેરાવાસી શ્વેતાંબર મૂર્તિ પૂજકના પ્રમુખ છું। આજે 15 ઓગસ્ટ નિમિત્તે જે સમગ્ર જૈન સમાજ તિરંગા યાત્રા, બસ આમાં એક રાષ્ટ્રની એકતા માટે એક આ ભવ્ય આયોજન હતું। જૈનોની એકતા વધે એ હેતુથી પણ આપણે આજે સૌ એક સાથે રેલી કાઢી અને ત્રણેય ફિરકાએ થઈને જબરજસ્ત આજે એક માહોલ બનાવ્યો। એ બદલ આપણને એવું લાગે કે દર વર્ષે પણ આ આપણે એક થઈને આવું એક રેલીનું આયોજન કરવું જોઈએ। 80મો સ્વાતંત્ર્ય દિન બોટાદ નગરની ધન્યધરા પર સમસ્ત બોટાદ જૈન સમાજ દ્વારા, જૈન સંઘો દ્વારા પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી લબ્ધિ પ્રભશ્રી શ્રીજી મહારાજ સાહેબની પાવન કરી શુભ નિશ્રામાં અત્યંત અદ્ભુત આયોજન કરવામાં આવ્યું। એક દિન દેશભક્તિ કે નામ, झंडा ऊंचा रहे हमारा, भारत देश है प्यारा। ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કારને કેવી રીતે આપણે મજબૂતાઈ સાથે જાળવી શકીએ એના વિવિધ સંદેશાઓ પ્રદાન કરતા તથા એક ગ્રુપ દ્વારા ઝેનઝી વર્સિસ જૈનઝી यानी યુવાનો આજના સમયમાં પ્રોટેસ્ટ કરે, માગણી કરે, એ બધું જ જરૂરી છે, પણ ક્યાંય મર્યાદા ન ચૂકે
સંસ્કાર ન ભૂલે એવા અદ્ભુત સંદેશો સાથે રેલીની અંદર તમામ નાના મોટા ભાઈઓ બહેનો વિશાળ સંખ્યામાં જોડાયેલા અને ખૂબ જ આનંદ ઉમંગ ઉલ્લાસ સાથે જૈન ધર્મ દ્વારા પહેલી વખત બોટાદ નગરમાં બોટાદ શહેરમાં ભવ્યાતિ ભવ્ય દેશ પ્રેમની રેલીનું આયોજન કરવામાં આવ્યું. ખૂબ જ આનંદ સાથે સર્વને સ્વાતંત્ર્ય દિનના શુભ આશીર્વાદ, શુભકામના.